નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો મોરબીમાં પાટીદાર સમાજની મહાસભા યોજાઈ હતી. મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિઓ વિશે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં સાંજે મોરબીમાં જાહેર મહાસભા યોજાઈ હતી, જેમાં પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓને સિરામિક એસોસિએશનના પ્રમુખ સહિતના હાજર રહ્યા હતા. આગામી સમયમાં કાજલ હિન્દુસ્તાની જ્યાં સુધી માફી ન માંગે ત્યાં સુધી પાટીદારોના એક પણ કાર્યક્રમમાં કોઈ પણ જગ્યાએ સ્ટેજ ઉપર પગ રાખવા નહીં દેવામાં આવે તેવું એલાન મોરબીના પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. કાજલ હિન્દુસ્તાનીને હવેથી કાફર પાકિસ્તાનીના નામથી બોલાવવા પાટીદારોએ આહવાન કર્યું હતું. આ બાબતે વાત કરીએ તો થોડા સમય પહેલા સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમની અંદર કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબીની પાટીદાર સમાજની દીકરીઓ વિશે, ઉદ્યોગપતિઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેથી મોરબીના પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. અગાઉ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તેમજ મોરબીની કોર્ટમાં બદનક્ષીની ફોજદારી ફરિયાદ પણ કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબીમાં પાટીદાર સમાજની માફી માંગવામાં આવી નથી. ત્યારે મોરબીમાં કાલે રાત્રે બાપા સીતારામ ચોક ખાતે પાટીદાર સમાજની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખો, વિશાળ સંખ્યામાં પાટીદાર સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. અને ખાસ કરીને જે ઘટના મોરબીમાં બની જ નથી તે ઘટનાનો મનગઢ ઉલ્લેખ કાજલ હિન્દુસ્તાની દ્વારા સ્ટેજ ઉપર થી કરવામાં આવ્યું છે. તે સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો. JKS ન્યૂઝ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી. પાટીદાર મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. કઈ પ્રકારનું સંમેલન છે, કઈ પ્રકારની તેમાં રણનીતિ કરવામાં છે, કયા મુદ્દાની ચર્ચા કરવી? જે કાજલ હિન્દુસ્તાન નામની એક વિકૃત માનસિકતા ધરાવતી યુવતીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ ઉપર ખૂબ જ ગંભીર કહી શકાય એવા શબ્દોમાં ખોટો જે આક્ષેપ કર્યો છે, તો એની વિરુદ્ધમાં અમે એને માફી માગવા માટે સમાજે રિક્વેસ્ટ કરેલી, પરંતુ એમને એમની અકળતા દાખવી અને સમાજની જે લાગણી હતી એ દુભાવેલી છે. તો એને માફી મગાવવા માટે અને સમાજને એકત્રિત કરી અને જાગૃત કરવા માટે આજે અમે મહાસંમેલનનું આયોજન કરેલું છે. અને કંઈક મોરબી બંધનું એલાન આપવાની પણ તૈયારી દર્શાવી છે. આપણે શું છે અત્યારે આ મહાસંમેલનથી જો માફી માગી લે તો ઠીક છે, નહીંતર અત્યારે ચૂંટણીનો માહોલ છે, એટલે ચૂંટણીના માહોલ દરમિયાન અમે કંઈ નવી કોઈ પ્રવૃત્તિ કરવા માંગતા નથી, પરંતુ ચૂંટણીના પતી ગયા પછી આમને અમે માફી મગાવીને જંપીશું. એના માટે અમારે ન્યાયિક લડત જે કાંઈ આપવી પડે એ અમે આપવા માટે તૈયાર છીએ, પરંતુ ચૂંટણી પતી ગયા પછી.